ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા જિલ્લાઓમાં સારી કામગીરી બદલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને પ્રથમ આવવા બદલ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સારી કામગીરી કરનાર અલગ અલગ પ્રકારની સહકારી મંડળી માટે કામગીરીના આધારે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવા માટેની હરીફાઈ યોજવામાં આવી છે। ત્યારે આ વર્ષે પણ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આ પ્રકારની હરીફાઈ યોજાઈ હતી, જેમાં શહેરના બરાનપુરા સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને પ્રથમ પ્રભાવક શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં સારી કામગીરી કરનાર અલગ અલગ પ્રકારની સહકારી મંડળીઓ માટે કામગીરીના આધારે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવા માટેની હરીફાઈ યોજવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 4/8/2025ના પરિપત્ર મુજબ વર્ષ 2024-25ના વર્ષમાં સારું કામ કરનાર શરાફી સહકારી ધિરાણ મંડળીઓ, પગારદાર કર્મચારીઓની મંડળીઓ સિવાય માટે પ્રથમ સ્થાને આવનાર વિજેતા મંડળીનો પ્રભાવક શિલ્ડ તેમજ પ્રમાણપત્ર, જેમાં જિલ્લા સહકારી સંઘની શિલ્ડ પસંદગી સમિતિઓ તરફથી મળેલ સંકલિત માહિતીઓ અને તેઓ દ્વારા કરાયેલી ભલામણોને ધ્યાનમાં રાખીને પ્રથમ આવનાર શહેરના શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડને પ્રભાવક શિલ્ડ અને પ્રશંસિત પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। શિલ્ડ અને પ્રશંસિત પત્ર બેંક તરફથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ બરાનપુરાના અધ્યક્ષ ગૌરવ પૌડે તથા પદ અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીને ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી સહકારી ક્ષેત્રના માળખામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે, તેનો શ્રેય જો હું કોઈને આપતો હશે તો એ માનવતા સભાસદોને આનો શ્રેય જાય છે કે જેઓના સાથ સહકારથી આ સંસ્થાની પ્રગતિ થયેલ છે। તેઓના માર્ગદર્શનથી નવનવી યોજનાઓ સંસ્થાએ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરેલો છે, જે એક બીજી સંસ્થાઓ માટે એક માર્ગદર્શક રૂપ છે કે જે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની જે યોજનાઓ છે તેને ઘણી ખરી યોજનાઓનો કંઈક ભાગ બી બીજી સંસ્થાઓ કરશે તો તે આ પ્રતિસ્પર્ધામાં ચોક્કસ આ સ્પર્ધામાં ટકી શકશે। કારણ કે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ જન્મથી મૃત્યુ સુધી તમામ શુભ અશુભ પ્રસંગમાં સભાસદોના પડખે રહી તેઓને વિવિધ યોજનાઓના થતી, એટલે આરોગ્યને લાગતી હોય, પુત્રી રત્નનો જન્મ હોય કે પુત્રીનું લગ્ન હોય, તેઓ બધાને જ વધાવી લેવાના કાર્યો છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડથી થતા હોય છે। એટલે સંસ્થા ફક્ત સભાસદોની જોડે જોડે શહેર, રાજ્ય અને રાષ્ટ્રને પ્રથમ રાખીને તે બાબતે બી નવા પગલાં લીધેલા છે, જે સ્વરૂપે આપણે વડોદરા શહેરમાં દર વર્ષે દિવ્યાંગ ગરબા, બાઉલ વિતરણ, તે સિવાય ઇલેક્શનના ટાઈમે ભારતની પ્રથમ સહકારી મંડળી હતી કે જે ઇલેક્શન અવેરનેસ માટે મતદાન કરો અને એફડી પર વ્યાજનો દર વધારેલો, તેની જોડે મતદાન કરો અને તમારા જામીનદારે મતદાન કરેલું હોવું ફરજિયાત છે, તેવા લોકોને લોનમાં વિશેષ રાહત આપવાનું કાર્ય એ ગુજરાતની નહીં પણ ભારતની પ્રથમ સહકારી મંડળી હતી। અને આની પ્રેરણા અમને જો કોઈએ આપી હશે તો એ સંસ્કારી નગરી વડોદરાની જનતા, સભાસદ, અમારા માજી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેની જ જોડે સંસ્થા તરફથી જે દર વર્ષે વિવિધ નવા યોજનાઓ થતી હોય છે, કાર્યક્રમો થતા હોય છે, તે લોકો સુધી પહોંચાડવાનું અને લોકોને અવેરનેસ માટે લાવવાનું જો કોઈ કાર્ય કરે છે તો હું આપના મીડિયાનો આ પાયો ગણું છું કે સંસ્થાનો કોઈ તન પાયા ગણું કે વ્યવસ્થાપક મંડળ તો નિમિત્ત માત્ર છે, પણ એને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ જો કોઈ કરતું હશે તો એ સભાસદો અને આપની મીડિયા છે। તો હું આપની મીડિયાનો અને મારા સભાસદોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।